ઉનાળો આવી ગયો છે અને બાળકોના સમર વેકેશન ચાલુ થઈ ગયા છે. તો આ સમર વેકેશનમાં બાળકોની કેવી રીતે કેર કરવી એના વિશે મારે આજે વાત કરવી છે. તો આ ગરમી માટે બચવા માટે બાળકને આપણે શું કરવું જોઈએ? તો પહેલી વસ્તુ, બાળકને પાણી બહુ આપવું જોઈએ. બાળકને દિવસમાં 7 થી 8 ગ્લાસ જેવું પાણી આપવું જોઈએ. પાણી ઇન ધ ફોર્મ ઓફ નારિયેળ પાણી, લીંબુ પાણી, ORS આપી શકાય. હાઇડ્રેટેડ વોટર કે સુગર વાળા કન્ટેન્ટ વાળા વોટર આપણે અવોઇડ કરવા જોઈએ, જેવા કે કોલ્ડ ડ્રિંક્સ કે મિલ્કશેક કે એવું. કોટનના કપડાં પહેરાવા જોઈએ, ટાઈટ કપડાં ન પહેરાવા જોઈએ કે જેનાથી વધારે પસીનો થાય અને સ્કિનના ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે, એ ન કરવું. બપોરના સમયે 11 થી 4 વચ્ચેનો જે સમય છે, જ્યારે સૌથી વધારે ગરમી હોય, એ સમયે ઘરની અંદર જ રાખવા જોઈએ. બાળકોને અંદર ઇન્ડોર ગેમ રમાડવી જોઈએ. બાળકોને ઘરનો પૌષ્ટિક આહાર આપવો જોઈએ. સિઝનલ ફ્રૂટ જેવા કે કેરી, વોટરમેલન, ટેટી કે પપૈયું એવું વધારે આપવું જોઈએ. બહારનું જંક ફૂડ કે તળેલી વસ્તુઓ બિલકુલ અવોઇડ કરવી જોઈએ કે જેનાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે. જ્યારે પણ બહારથી બાળક આવે તો એને હાથ ધોવડાવવા જોઈએ ફ્રીક્વન્ટલી. ફળ ફ્રૂટ ધોઈને જ ખવડાવવા જોઈએ, ધોયા વગર ન ખવડાવવા જોઈએ. આ બધી વસ્તુની કેર કરવી જોઈએ. જો બાળકોને બહાર મોકલવાનું થાય તો એ માટે આપણે બાળકોને સનસ્ક્રીન અપ્લાય કરીને જ બહાર મોકલવા જોઈએ, જેથી બાળકને હીટ સ્ટ્રોકથી બચાવી શકાય. ગરમીની સિઝનમાં બાળકોમાં થતા રોગોમાં સ્પેશિયલી GI રિલેટેડ જેવા કે વોમિટિંગ, ડાયરિયા, ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક, આ બધા રોગો કોમનલી જોવા મળતા હોય છે. જો બાળકોમાં આવા સિમ્ટમ્સ જણાય તો તમારે નજીકના પીડિયાટ્રિશિયનને બતાવવા જવું જોઈએ.